ગુજરાત સરકાર દ્વારા શિક્ષણને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. દેશના ભવિષ્ય, સમાન નાના બાળકોના સર્વાંગી વિકાસ અને કુપોષણ દૂર કરવા માટે રાજ્ય સરકાર સતત નવી પહેલ કરી રહી છે. આ જ દિશામાં મહેસાણા મહાનગરપાલિકા દ્વારા એક પ્રશંસનીય અને દૃષ્ટાંતરૂપ કામગીરી હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મહેસાણા શહેરની 53 જેટલી આંગણવાડીઓને બાલા કન્સેપ્ટ બિલ્ડિંગ એન્ડ લર્નિંગ એડનો ઉપયોગ કરી સંપૂર્ણપણે નવો અને આકર્ષક લુક આપવામાં આવ્યો છે. આ આંગણવાડીઓને આધુનિક સુવિધાઓ સાથે સ્માર્ટ આંગણવાડીમાં રૂપાંતરિત કરવામાં આવી છે. મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 92 આંગણવાડીઓ આવેલી છે, જેમાંથી 32 આંગણવાડીઓ પાસે પોતાનું મકાન ન હોવાનું તેમને નિર્માણ કાર્ય હાલ પ્રગતિમાં છે. આગામી સમયમાં શહેરની તમામ આંગણવાડીઓને આ જ રીતે સ્માર્ટ બનાવી ICDS યોજના અંતર્ગત બાળકોના શિક્ષણ અને આરોગ્ય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. મહાનગરપાલિકા કમિશનર રવિન્દ્ર ખટાલેના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ સરકારી આંગણવાડીઓમાં ખાનગી નર્સરી અને શાળાઓ કરતાં પણ વધુ સારો, સુરક્ષિત અને પ્રોત્સાહક શૈક્ષણિક માહોલ ઊભો કરવાનો છે. આંગણવાડીઓની દિવાલો પર અક્ષરો, આકારો, આંકડાઓ અને રંગબેરંગી શૈક્ષણિક ચિત્રો દોરવામાં આવ્યા છે, જેથી બાળક આંગણવાડીમાં પ્રવેશતા જ રમતા શીખવાનું શરૂ કરે. મહેસાણા શહેરમાં તૈયાર થયેલી 53 સ્માર્ટ આંગણવાડીઓ હવે ખાનગી નર્સરીઓને પણ ટક્કર આપે તેવી બની છે. આંગણવાડીઓમાં સર્જાયેલું જીવંત, રંગીન અને રમણીય વાતાવરણ બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તણાવમુક્ત વાતાવરણમાં ભૂલકાઓ પાયાનું શિક્ષણ મેળવી રહ્યા છે, જેને કારણે સરકારી આંગણવાડીઓની છબીમાં પણ નોંધપાત્ર ફેરફારો આવ્યા છે. મહાનગરપાલિકાની આ પહેલને લઈ વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ આંગણવાડીઓમાં આવતા નાના ભૂલકાઓના ચહેરા પર ઉત્સાહ અને આનંદની ઝલક સ્પષ્ટ દેખાઈ રહી છે. મહેસાણા નગરપાલિકાની આ પહેલ ખરેખર શિક્ષણ ક્ષેત્રે એક અનુકરણીય મોડલ બની રહી છે. ચેતન પટેલ, મહેસાણા. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મહેસાણામાં જેટલી પણ આપણી સરકારી આંગણવાડીઓ હતી એનું અમે નવીનીકરણનું એક પ્રોજેક્ટ શરૂ કર્યું છે. આશય એવો છે કે આપણી પ્રાઇવેટમાં જેમ પ્લે સ્કૂલ, નર્સરી સ્કૂલ હોય છે એના કરતાં પણ સારી આપણી સરકારી આંગણવાડીઓ બને અને રમતગમત સાથે બાળકોને સારું શિક્ષણ મળે એ આશયથી અમે આંગણવાડીનું કામ શરૂ કર્યું છે. એમાં અમે બાલા કન્સેપ્ટનો ઉપયોગ કરીએ છીએ, બિલ્ડિંગ એઝ લર્નિંગ એડ્સ. તો કોઈ પણ આંગણવાડીમાં બાળક જ્યારે પ્રવેશે ત્યારે એમાં કલરફુલ ચિત્રો હોય, અલગ અલગ આપણા ત્રિકોણ, ચોકોન એના શેપ્સ હોય, સાથે સાથે બાળકોને જે વસ્તુઓ ગમે, ધારો કે કાર્ટૂન છે, આ બધી વસ્તુ આપણે એમાં દોરીએ છીએ. એનાથી આંગણવાડીમાં આવવા માટે બાળક ઉત્સાહી હોય છે. અને એનો બીજો ફાયદો એ પણ છે કે બાળકોની હાજરી જેમ જેમ વધે એમ આપણે એમને એમાંથી કુપોષિત, અતિ કુપોષિત બાળકો ઉપર આરોગ્યના દૃષ્ટિએ પણ ફોકસ કરી શકાય અને સાથે સાથે એમનું પ્રી સ્કૂલ એજ્યુકેશન જે છે, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, એ પણ સારી રીતે થાય એ આશયથી આપણે આ કામ શરૂ કર્યું છે. એના પ્રથમ ફેઝમાં આપણે દરેક આંગણવાડીમાં જે કંઈ પાયાભૂત સુવિધાઓનો અભાવ હતો, જૂની આંગણવાડીઓમાં રૂફમાં જે લીકેજ હોય એને બંધ કરવા માટે આપણે વોટરપ્રૂફિંગ કરી છે, બારી બારણા રિપ્લેસ કર્યા છે, પછી ટોયલેટ, પાણીની વ્યવસ્થા, આ બધી સગવડો આપણે પૂરી પાડી છે. આરો વોટર પણ આપણે દરેક આંગણવાડીમાં આપશું. તો અને પછી આપણે આ વોલ પેઇન્ટિંગ્સ અને આ બધી એક્ટિવિટી શરૂ કરી છે, તે આપણે રમકડા પર મૂકશું. તો એ આશયથી અમે આ કામ શરૂ કર્યું છે. મહેસાણામાં અત્યારે 53 આંગણવાડીઓમાં આ કામગીરી ચાલી રહી છે. સાથે સાથે 32 જે આંગણવાડી ભાડાના મકાનમાં ચાલતી હતી એની પણ નવી આંગણવાડી બનાવવાનું કામગીરી ચાલી રહી છે. તો એને પણ આપણે આ રીતે સ્માર્ટ આંગણવાડીમાં કન્વર્ટ કરશું.